મેના અને હિમાચલ ખૂબ રેડ્યા છે, કારણ કે અત્યુચ્ચૈહિ રોદનમ કૃત્વા મૂર્છા માપ તયો પુરઃ. બંને મૂર્છિત થઈ ગયા એટલા રેડ્યા છે. બ્રાહ્મણની પત્ની દ્વારા બોધ અપાયો કે પતિવ્રતા નારીનું જીવન કેવું હોવું જોઈએ. ઘણા દિવસ સુધી મહાદેવજીને ત્યાં રોકવામાં આવ્યા છે અને પછી મહાદેવજી કૈલાસ ઉપર ગયા છે. બ્રહ્મા અને વિષ્ણુ આવી અને મહાદેવજીને પ્રાર્થના કરે છે, મહાદેવજી, હવે આપના બંનેના માધ્યમથી એક કુમારની ઉત્પત્તિ થવાની છે. એ તારકાસુરને મારનારો હશે, એટલે આપ અમારી ઉપર કૃપા કરો. 1000 દિવ્ય વર્ષ સુધી વિહાર કર્યો છે મહાદેવજી. મહાદેવજી દરેક સ્થાનોમાં લઈ ગયા છે મા ભગવતીને, પાર્વતીને. એનું વર્ણન 2 અધ્યાયોમાં છે. વિહાર મહાદેવજીએ ક્યાં ક્યાં કર્યો છે મા પાર્વતીને લઈને. પણ 1000 દિવ્ય વર્ષ વીતી ગયા. ખાલી 1000 વર્ષની દિવ્ય વર્ષો વીતી ગયા. ખૂબ ત્રાસ વધ્યો છે તારકાસુરનો. બધા દેવો બ્રહ્માજી પાસે આવ્યા અને બ્રહ્માજી બધા દેવોને લઈને વિષ્ણુ પાસે ગયા છે. અને ત્યારે બધા દેવતાઓ સાથે મળી અને મહાદેવજી પાસે ગયા છે કૈલાસમાં, અહીંયા. અને મહાદેવજીને પ્રાર્થના કરી છે બધા દેવતાઓએ કે તમે તો ખરા અર્થમાં અંતર્યામી છો. હે પ્રભુ, તમે બધું જાણનારા છો, અમે બોલશું નહીં. દેવતાઓ આપણે બધાને શીખવાડે છે કે ભગવાન પાસે કંઈ માગવાની જરૂરિયાત જ નથી, ભગવાનને પ્રાર્થના કરવાની જરૂરિયાત નથી. પ્રયત્નેન અર્થ્યતે ઇતિ પ્રાર્થના. જેમાં કંઈક પણ અર્થ છુપાયેલો છે એને પ્રાર્થના કહેવાય. ક્યારેક એ સામૂહિક અર્થ પણ હોય, પણ અર્થ છુપાયેલો છે. પ્રયત્નેન અર્થ્યતે ઇતિ પ્રાર્થના. કંઈક અર્થ છુપાયેલો છે એને પ્રાર્થના કહેવાય. પણ ભગવાનનું સ્તુતિ એને કહેવાય, એમાં ભગવાનના જ ગુણાનુવાદ હોય, કંઈ માગવાનું જ ન હોય. એટલે ભગવાન સ્તુતિ પ્રિય છે, ભગવાનને સ્તુતિ ગમે છે. એટલે બધા દેવતાઓએ કહ્યું કે અમે કાંઈ તમારી પાસે પ્રયોજન લઈને નથી આવ્યા. આ છે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીનો ભાવ કે આપ તો બધું જાણનારા છો, અંતર્યામી છો, એટલે આપને હે મહાદેવજી અમે પ્રાર્થના કરીએ છીએ. દેવ દેવ મહાદેવ કરુણાસાગર પ્રભો અંતર્યામિ સર્વેષાં સર્વં જાનાસि શંકર. હે દેવાધિદેવ, હે મહાદેવ, હે કરુણાના સાગર, હે પ્રભો, હે સર્વવ્યાપક પરમાત્મા, અંતર્યામી હિ સર્વેષામ. તમે બધાના અંતર્યામી છો, બધાના અંતરમાં રહેવા વાળા, બધાના અંતરને જાણવા વાળા છો. સર્વમ જાનાસી શંકર, તમે બધું જાણો છો. તો અમારા બધાની ઈચ્છા છે એ આપ જાણો જ છો. ને મહાદેવજી કહ્યું કે બધી વાત સાચી છે, પણ મારા તેજને ધારણ કરી શકે એવું કોઈ આ પૃથ્વી ઉપર છે નહીં. અને મારા તેજને ધારણ કોણ કરશે? અને એ તેજને ધારણ કરવા માટે બધાએ અગ્નિની સામે જોયું કે અગ્નિ, તમે જ તેજસ્વી છો, તમે જ ધારણ કરો. અને મહાદેવજીનું જેવું તેજ નીચે પડ્યું છે, અગ્નિર ભૂતવા કપોતોહી, અગ્નિ કપોત બની ગયા. કપોત એટલે કબૂતર. પ્રેરિત સર્વ નિર્જરૈહી, નિર્જર શબ્દ દેવતાઓ માટે આપ્યો છે. નિર્ગતાહા જરાહા યસ્ય, જેની જરા અવસ્થા એટલે વૃદ્ધા અવસ્થા નીકળી ગઈ છે એને નિર્જર કહેવાય. નિર્જરા એટલે દેવતાઓ. દેવતાઓને વૃદ્ધા અવસ્થા કોઈ દિવસ આવશે જ નહીં. જેનામાં સત્વ વૃત્તિ સૌથી વધારે મોડો ઘરડો થાય. જેટલો સાત્વિક એટલે મોટો. જે લોકોને વૃદ્ધ મોડું થવું હોય એ સાત્વિક વૃત્તિઓ રાખે. વારંવાર ગુસ્સા કરવા વાળા વેલા ઘરડા થાય. પુરુષો વૃદ્ધ વેલા થઈ જાય, બેનો વેલા વૃદ્ધ નથી થતા, એની પાછળનું બેનો ગુસ્સો ઓછો કરે છે. એટલે તમો ગુણ વધી જાય. તમો ગુણ વધવાથી વૃદ્ધત્વ વહેલું આવી જાય.
એક પણ દેવતાઓને તમે જોયું હશે મૂછ અને દાઢી નહીં હોય. તમે લઈ લ્યો ઇન્દ્ર, વરુણ, ભગવાન વિષ્ણુ, રામચંદ્રજી, ભગવાન કૃષ્ણજી, આ કોઈને મૂછ અને દાઢી નથી. આનો મતલબ એને મૂછ અને દાઢી નહીં હોય એવું નહીં, પણ સાત્વિક લોકો છે, સાત્વિક લોકોને વિકૃતિ ન આવે. દાઢી અને મૂછ વિકૃતિ કહેવાય એક પ્રકારની. એટલે દેવતાઓ સંપૂર્ણ સાત્વિક છે બતાવવા માટે એ દાઢી બતાવવામાં થઈ. ભગવાન બ્રહ્માજીને દાઢી અને મૂછ છે, સફેદ છે, એનો મતલબ એ રજોગુણી છે. રજોગુણી હોય તો સૃષ્ટિ ઉત્પન્ન થાય. એ સૃષ્ટિ ઉત્પન્ન કરવાવાળા છે, એ છે એટલે બતાવવામાં આવી છે. ભગવાન વિષ્ણુને નથી. પાછું ભોળાનાથને દાઢી અને મૂછ છે. આખા સૃષ્ટિનો સંહાર કરવો હોય તો તમોગુણ વિના ન થઈ શકે. તમોગુણનું પ્રતીક છે એટલે દાઢી અને મૂછ છે. આની પાછળનું આખું તત્વ છે. પણ અહીંયા અગ્નિર્ભૂતવા કપોતો હિ પ્રેરિત સર્વ નિર્જરેહિ, બધા દેવતાઓએ પ્રેરિત કર્યા અને અગ્નિ એ સમયે કપોત એટલે કબૂતર બની ગયા અને કબૂતર બની અને ચાંચથી ભગવાનના તેજને ધારણ કર્યું છે. ત્યારથી લઈને આજે પણ કબૂતરને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. કબૂતરને જોઈએ તો પણ પ્રેમ આવે છે. એણે મહાદેવજીનું તેજ ગ્રહણ કરેલું છે. પ્રાણીઓ વિશે મને એટલી બધી કે પક્ષીઓ વિશે એટલી બધી મને મારી પાસે માહિતી નથી, પણ મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી કબૂતર મોટે ભાગે માંસાહાર કરતું નથી. સંપૂર્ણ શાકાહારી પ્રાણી છે, પક્ષી છે. એવા માટે શાકાહારી છે કે તમે ચણ નહીં નાખો તો એ કાકરી ખાશે, બાકી મોટે ભાગે એ માંસાહાર નહીં કરે. દક્ષિણ આફ્રિકામાં તંત્ર પ્રયોગમાં કબૂતરનો ઉપયોગ સૌથી વધારે થાય છે. દક્ષિણ આફ્રિકામાં મારા ઘણા બધા પ્રવાસો થયા છે, એટલે મને ખ્યાલ છે કે એનું રુધિર, એના લોહીનો સૌથી ગરમ લોહી કબૂતરનું માનવામાં આવે. જેને તેજ ગ્રહણ કર્યું હોય એનું રુધિર ગરમ જ હોય ને. એ ગ્રહણ કરી લીધું છે, એના કારણે એક કબૂતરે ગ્રહણ કર્યું છે, અગ્નિએ ગ્રહણ કર્યું છે કબૂતર બનીને. અને એ સમયે હજારો વર્ષથી પાર્વતીજીને આશા હતી કે હું માતા બનું, અને દેવતાઓએ તેજ ગ્રહણ કરી લીધું. એટલે પાર્વતીજીએ એ સમય આવી અને શાપ આપ્યો છે બધા દેવતાઓને કે મહાદેવજી છે, એ મહાદેવજી પ્રજોત્પત્તિ માટે જે તેજ મને અર્પણ કરવાના હતા એ તેજ તો આપ લઈ ગયા છો. એટલે આપ બધા લઈ ગયા છો ને આપના સ્વાર્થ માટે લઈ ગયા છો. એટલે દેવતાઓ તમારી દરેક સ્ત્રીઓ છે એ વંધ્યા થઈ જશે. એક પણ દેવતાઓને સંતાન નથી હો. ઇન્દ્ર હોય, વરુણ હોય કે જે હોય, પોતાના ધર્મપત્નીથી સંતાન નથી, અન્ય કોઈ બાબતથી સંતાન એને પ્રાપ્ત થયા છે, બાકી પોતાના સંતાન છે. દરેક દેવતાઓની સ્ત્રી વંધ્યા થઈ જશે. આ શાપ પાર્વતીજીનો છે. પાર્વતીજીએ અગ્નિને શાપ આપ્યો કે તે ગ્રહણ કર્યું છે મારા તેજને, તું સર્વભક્ષી બની જા, બધું ખાનારો બની જા, અને અગ્નિમાં તમે ગમે તે પધરાવો સ્વાહા થઈ જાય. આ સર્વભક્ષી બનવાનું કારણ અગ્નિનું એ પાર્વતીનો શાપ છે. દેવતાઓની પત્નીથી એકને પણ પુત્ર નથી થયા, અન્યથી થયા છે. અને બધા દેવતાઓ અગ્નિના મુખથી જ ભોજન કરે છે. દેવતાઓને જમાડવા હોય તો અગ્નિને જમાડો, તો અગ્નિને જમવાના કારણે બધા દેવતાઓ ભોજન લઈ લે છે. અગ્નિ દેવતાઓનું મુખ છે. એટલે અગ્નિએ જો ગ્રહણ કર્યું હોય ભગવાનનું તેજ, તો બધા દેવતાઓએ ગ્રહણ કર્યું જોઈએ. આપણે સમજવાનું, જો અગ્નિએ ગર્ભ ધારણ કર્યો તો બધા દેવતાઓએ પણ ગર્ભ ધારણ કર્યો. બધા દેવતાઓ ગર્ભયુક્ત થઈ ગયા. દેવતાઓને ગર્ભ રહ્યો છે. આનાથી એક સાબિત થાય છે, પૂર્વમાં દેવતાઓએ ગર્ભ ધારણ કર્યો તો ભવિષ્યમાં પુરુષોને પણ ગર્ભ ધારણ થશે. ભાગવતજીમાં કથા છે એક આખી. માનધાતાની ઉત્પત્તિ યુવનાશ્વમાંથી થઈ. યુવનાશ્વ એક પુરુષ હતો, એના પેટમાં ગર્ભ રહ્યો. એટલે પુરુષો પણ ગર્ભ ધારણ કરી શકશે, હમણાં થોડા જ વર્ષમાં આવશે. વિદેશમાં એક પ્રયોગ તો થઈ ગયો છે, એક પુરુષ ગર્ભ ધારણ કરી શક્યો, પણ ગર્ભને જીવિત બહાર ન કાઢી શક્યો. ગર્ભ એને ધારણ કર્યો છે. બધા દેવતાઓ ગર્ભયુક્ત થયા, અને બધા દેવતાઓ એ પ્રાર્થના કરી ભગવાન શિવજીને કે હવે અમારી ઉપર કૃપા કરો. અમે તો ફક્ત ને ફક્ત તારકાસુરને મારવા માટે આપનાથી એક તેજ પ્રગટ થાય ને, તેજ મા પાર્વતી દ્વારા ધારણ કરવામાં આવ્યું તો અમને વાંધો ન હતો, પણ 1000 દિવ્ય વર્ષ જતા રહ્યા. પાછા સમાધિમાં જતા રહો તો
આપને અમારી વિનંતી છે, હે ભોળાનાથ, અમને આમનો ઉપાય બતાવો. ભોળાનાથ કહે કે ઉલટી કરી નાખો. બધા દેવતાઓએ વમન ઉલટી કરી નાખી, અને જેવી જ ઉલટી કરી એ તેજ પર્વત આકારનું થઈ ગયું, બહુ મોટું તેજ થઈ ગયું. બધા કે હવે અમને શું કરવું? ત્યારે મહાદેવજી કહે કે તમે ગંગાજીમાં પધરાવી દો. આને ધારણ કોણ કરશે? કહ્યું માઘ માસમાં, માઘ મહિનાની અંદર 6 સ્ત્રીઓ સ્નાન કરવા આવશે. આમ તો એ 7 સ્ત્રીઓ છે, સાથે સાથ ઋષિઓની પત્નીઓ છે. ઋષિઓની પત્નીઓ આને ગર્ભધારણ કરશે. સપ્તર્ષિઓની પત્નીઓ છે. એમાં એક અરુંધતી સિવાયની બાકી 6 પત્નીઓ, જેનું નામ હતું કૃત્તિકાઓ, એ આ તેજને ધારણ કરશે. માઘ માસ ચાલી રહ્યો હતો, અરુંધતીએ પ્રાતકાળ એ માઘ માસમાં એ ઠંડીમાં ગંગા સ્નાન કરવા જતી બીજી અન્ય 6 ઋષિ પત્નીઓને અરુંધતીએ કહ્યું, સપ્તર્ષિઓ સાથે 7 ઋષિઓની પત્નીઓ હતી, એમાં અરુંધતી મુખ્ય હતા. કહ્યું કે આપ સ્નાન કરવા માટે આજે ન જાઓ. આમનો નિયમ હતો, ના અમે તો જશું જ. ક્યારેક ક્યારેક તમને કોઈ સ્પષ્ટતા સાથે સમજાવવાનું ન હોય, સાંકેતિક ભાષામાં સમજાવે. બૌદ્ધિક લોકો કંઈ સ્પષ્ટ ન કહે, સાંકેતિક ભાષામાં સમજાવે. એ 6 પત્નીએ સ્વીકાર્યું ને સ્નાન કરવા માટે ગયા. જેવા સ્નાન કરવા માટે અંદર ગયા, એ જલમાં રેતસ ભળેલું હતું ને એમાં એ 6 સ્ત્રી ગર્ભવતી થઈ. 6 ઋષિઓને ખ્યાલ આવ્યો છે કે અમારા વિના એ ગર્ભવતી થઈ છે. 6 સ્ત્રીઓને કાઢી મૂક્યા છે પોતાના ઘરથી, અને એ 6 સ્ત્રીઓ હિમાલયમાં ગયા છે, અને હિમાલયમાં જઈને પોતાના ગર્ભનો ત્યાગ કરી દીધો છે એને. અને પછી 6 પત્નીઓ ફરી આવીને ઋષિઓએ એમનો સ્વીકાર કર્યો. એ હિમાલય ઉપર એ 6 નું તેજ એકત્રિત થઈ, અને એમાં એક મહાતેજ બન્યું ને હિમાલયમાંથી વહેતી ગંગામાં ફરી એ પ્રવાહિત થયું. અને આગળ આવતા ગંગાજીના કિનારા ઉપર એક સરકંડા ઉપર એક તેજ બાળકના રૂપમાં પ્રગટ થયું. અને એ દિવસ હતો, જે દિવસે પ્રગટ થયું એ દિવસ માગસર સુદ છઠનો દિવસ હતો. ગંગાજીએ એને ધારણ કર્યું એટલે ગાંગેય પણ કહેવાય એ બાળક. કૃત્તિકાઓના ગર્ભમાં ધારણ કરવાનું હોવાના કારણે એને કાર્તિકેય પણ કહેવામાં આવ્યું. અને એક સરકંડા દર્ભની પથારી ઉપર ગંગાજીના કિનારે માગસર સુદ છઠના દિવસે એ બાળક ત્યાં હતું. રોજ સ્નાન કરવા માટે જતી હતી આ કૃત્તિકાઓ. અને આ સાથે સાથ સપ્તર્ષિની પત્નીઓ જ્યારે ગંગા સ્નાન કરવા માટે ગયા ત્યારે બાળકને જોયું. બાળકને જોવાની સાથે આ 6 માતાઓના સ્તનમાંથી દૂધ સ્રવિત થઈ ગયું. આપણે દ્વારિકામાં છીએ એટલે દ્વારિકાની સત્ય ઘટના છે. દ્વારિકામાં પ્રદ્યુમ્નને 10 દિવસનો પ્રદ્યુમ્ન હોય, નાનો બાળક રૂકમિણીનો, અને ભગવાન શ્રી કૃષ્ણનો આ બાળક. એ પ્રદ્યુમ્નને સમરાસુર નામનો રાક્ષસ બાઘડો બનીને, મીંદડો બનીને લઈ જાય છે, અને એ સમુદ્રમાં પધરાવી દે છે. અને સમુદ્રમાં માછલીમાંથી બચી જાય ને પછી એ 16 વર્ષના થાય ત્યારે સમરાસુરનો વધ કરી રતિદેવીને લઈને જ્યારે આવે છે, નારદજી કહે છે દ્વારિકાધીશને કે આ તમારો દીકરો પ્રદ્યુમ્ન જ છે, 10 દિવસનો હતો ને લઈ ગયો હતો સમરાસુર સુતિકા ગૃહમાંથી, પ્રસૂતા ગૃહમાંથી. આ એ જ તમારો બાળક છે. અને ત્યારે ભગવાન કહે કે હું કેવી રીતે માનું કે આ જ આ બાળક છે? ત્યારે નારદજી કહ્યું કે રૂકમિણી એની માતા છે ને, રૂકમિણી જેવા સામે આવશે તો રૂકમિણીના સ્તનમાંથી ઓટોમેટિક દૂધ સ્રવિત થવા માંડશે, તો સમજવાનું કે આ જ એનો દીકરો છે. આ વાત્સલ્યતાની નિશાની છે. અતિ વાત્સલ્ય આવી જાય ને ત્યારે એમનેમ દૂધ સ્રવિત થઈ જાય. અમારે કામધેનુ નામની ગાય હતી વેરાવળ ગાયત્રી મંદિરમાં, અને એ ગાય તો આપણે સમજ્યા, અમુક ગાયો પણ એના બાળકને, એના વાછરડાને તમે બહુ દૂર રાખો અને એના સ્તનમાં દૂધ, એના થાનમાં દૂધ આવે તો દૂધ એમનેમ સ્રવી પડે એના બાળકને જોઈને. પોતાના બાળકને જ્યાં સુધી તમે ગાયની બાજુમાં વાછરડો ન રાખો ત્યાં સુધી પ્રાહવો ન છૂટે. આનો મતલબ એ છે કે આ દૂધ આવવાની પ્રક્રિયા છે એ ભાવનાત્મક છે. વાત્સલ્ય આવે તો જ દૂધ આવે. અને વાત્સલ્ય ઉભરાય ભાગવતજીમાં પણ છે કે જ્યારે દધિમંથન કરતા હોય યશોદા, ત્યારે કૃષ્ણ પ્રત્યે પ્રેમ થાય ત્યારે સ્નુતકુચ યુગમ, માતાજીના સ્તનમાંથી દૂધ સ્રવિત થઈ જાય છે.
એમ અહીંયા આ કૃતિકાઓના સ્તનમાંથી દૂધ નીકળવા માંડ્યું, ખબર પડી ગઈ કે આ આપણો જ દીકરો છે. અને 6 કૃતિકાઓ દૂધ પીવડાવવા માટે કટિબદ્ધ થઈ. એટલે ભગવાન એ જ કાર્તિકેય, એ જ ગાંગે, એ જ ભગવાનના તેજે 6 મુખથી એક સાથે 6 માતાનું દૂધ પીધું. એટલે કાર્તિકેયને 6 મુખ છે. અને એ બાળકને લઈ આવ્યા માગસર સુદ છઠના દિવસે. આજે પણ કાર્તિકેયજીનો જન્મદિવસ મનાવવામાં આવે છે. આજે કાર્તિકેય સ્વામીની પૂજા કરવામાં આવે છે. અમારે પૂજ્ય કાશ્મીરી બાપુના આશ્રમમાં કાર્તિકેયજીનું મંદિર છે. કારણ કે જે અખાડાઓની સંપ્રદાય છે, અખાડા સંપ્રદાયમાં જે નિરંજની અખાડો છે, નિરંજની અખાડાના ઈષ્ટ કાર્તિકેયજી થાય છે. અને કાર્તિકેયજીની ઉપાસના કરનારા હોય એનું તેજ પણ એવું હોય. મેં પૂજ્ય બાપુના મુખે સાંભળ્યું હતું. મેં સૌથી પ્રથમ પૂજ્ય બાપુને ત્યાં ભાગવત કરી ત્યારે મને એમણે કીધું કે ભાગવતજીના 18,000 શ્લોક પહેલા મારી પાસે કરાવડાવ્યો. ને પછી કહ્યું કે આ જલ છે ને, તું નીચે મઢી છે ને, એ મઢીમાં એક શિવલિંગ છે, શિવલિંગ ઉપર પધરાવી દેજે. એમણે કહ્યું કે મારા ગુરુની સમાધિ છે ત્યાં નીચે, ત્યાં તું પધરાવતો આવજે. હું ત્યાં પધરાવા ગયો એટલે મેં ત્યાં વાંચ્યું, આમ મુલતાનની મઢી એવું લખેલું હતું. પછી ત્યાં મુલતાનની મઢી કેશવપુરી એવું લખેલું હતું. ને પછી મેં પૂછ્યું, બાપુ આ મુલતાનની મઢી અને કેશવપુરી, કે અમારી મૂળ મઢી મુલતાનમાં હતી, મુલતાન નામના દેશમાં. એમાં કેશવપુરી કરીને થઈ ગયા. એ પરંપરામાં હું છું, મારા ગુરુના ગુરુ એમ બાપુએ કહ્યું એ પરંપરામાં છું. અને કાર્તિકેયજીના પૂજારી હતા, કાર્તિકેયજીના ઉપાસક હતા. આપણા શિવાલયોમાં હનુમાનજીની જગ્યાએ પૂર્વમાં કાર્તિકેયજીની મૂર્તિ હતી. ખરેખર તો શિવ પરિવારમાં હનુમાનજી આવે જ નહીં. તો શિવાલયમાં હનુમાનજી કેમ છે? ગણેશજી એના પુત્ર છે, નંદી આપણે સમજીએ, ગંગાજી, પાર્વતીજી, આ બધા ભગવાનના અંગ છે. પણ હનુમાનજી શા માટે? કાર્તિકેયજીનું બ્રહ્મચર્ય એકદમ ઉગ્ર બ્રહ્મચર્ય છે. વિદ્વાનોએ અનુભવ કર્યું, કાર્તિકેયજીની પૂજા કરી અને સ્ત્રીઓને વંધ્યત્વ આવી જતું. એટલે શિવાલયમાં દર્શન કરવા જાય, કાર્તિકેયજીના પૂજનથી એટલું ઉગ્ર બ્રહ્મચર્ય છે એનું, એની મૂર્તિ, એનું સ્વરૂપ, એનું વાહન. એટલે એની જગ્યાએ શાંત બ્રહ્મચર્યના પ્રતિકના રૂપમાં હનુમાનજીને બેસાડવામાં આવ્યા. આજે પણ દક્ષિણમાં શિવાલયોમાં હનુમાનજીની જગ્યાએ કાર્તિકેયજી છે. પણ આપણા બધા વિદ્વાનોએ વિચાર્યું, ઉત્તરીય છે, જેને આપણે કહીએ છીએ આર્ય અને દ્રવિડો જે એની વચ્ચેનું છે, એમ આર્ય લોકોનો મત એવો છે કે આપણે હનુમાનજીને રાખવા જોઈએ. એનો પણ આખો શાસ્ત્રાર્થ છે, પણ એ વિષયમાં આપણે નહીં જઈએ. પણ અત્યારે મારે મૂળ વાત કરવી છે કેશવપુરીજીની. કેશવપુરીજી કાર્તિકેયજીના પ્રચંડ ઉપાસક હતા. અને મુલતાનના બાદશાહ હશે, મુસ્લિમ રાજા હશે ત્યાંના. અને મુસ્લિમ રાજાનો એકનો એક દીકરો એ ગુજરી ગયો, મરી ગયો. અને ત્યારે એમના મોલાના લોકોને બોલાવવામાં આવ્યા, એના હકીમોને બોલાવવામાં આવ્યા, કોઈથી જીવિત ન થયા. ત્યારે એ ગામમાં એક હિન્દુ જ્ઞાતિનો એક ભાઈ, એક જ્ઞાતિનો એક વ્યક્તિ હતો, જે મોટે ભાગે સેવા કરવાવાળો વર્ગ છે. એ એક સેવકને ખ્યાલ આવ્યો કે રાજાને આવું થયું તો હું એની પ્રજા છું. રાજાજીને જઈને કહ્યું કે જો આ મૌલવી લોકો, આ હકીમો જો ન કરી શકતા હોય તો અમારે એક હિન્દુના એક સંત છે, પ્રબળ ઉપાસક છે, એને બોલાવી આવો તો આ જીવિત થશે. ત્યારે બધાને કહ્યું કે એમ થોડા મરી ગયેલા જીવિત થઈ, પણ કે બોલાવી આવો. અને આ તો મસ્ત ફકીરીમાં સૂતા, હાથ આવી રીતે રાખી, પગ લાંબા કરીને એ મુલતાનમાં સૂતેલા એ કેશવપુરીને કહ્યું કે ચાલો, તમને બોલાવે છે રાજા. કે મારું આવવું ત્યાં યોગ્ય નથી, હું આવીશ તો અઘટિત થશે. રાજાને આ સમાચાર મળ્યા. રાજા કે આવે કેમ નહીં, આપણા વિસ્તારમાં રહી, આપણા સ્થાનમાં રહી, આપણા દેશમાં રહી, બોલાવી આવો, આદેશ છે. ને લઈ આવ્યા એમને. પછી આવ્યા એ કેશવપુરીજી કે આમને જીવિત કરો. કે ના ના, હું જીવિત કરી શકું એમ નથી. અમને આગ્રહ કર્યો કે અમારા વિસ્તારમાં તો તમારું એટલું ઋણ તમારે ચૂકવવું પડે, રાજા તરીકે તમારે મને કર આપવો પડે. ત્યારે એણે હાથમાં જલ લઈને કહ્યું કે અમારા પરમાત્માના કારણે, અમારા શિવના કારણે, અમારા કાર્તિકેય સ્વામીના કારણે, બધા ભગવાન નામ એના કારણે તું જીવિત થઈ જા. પાણી છાંટ્યું તો બાળક ઊભો ન થયું. પછી એમના પરમાત્મા માટેનું નામ લઈને કહ્યું, એના મોલાના લોકોનું બધાના નામ લઈને કહ્યું, જીવિત ન થયો બાળક. પછી રાજા ખૂબ રડવા માંડ્યો ને
ત્યારે એણે હાથમાં જલ લઈને કીધું, બેટા કેશવપુરી કે નામ સે ખડા હો જા, અને દીકરો જીવિત થઈ ગયો. આની સત્ય ઘટના છે. આજે પણ મુલતાનમાં એ મુલતાનની મઢી ત્યાં હાજર છે, અને જીવિત થઈ ગયા પછી એ જતા રહ્યા પોતાના સ્થાન ઉપર. તો બીજા બધા લોકોએ રાજાને ચડાવ્યા કે એને જીવિત કરવા હોત તો બધાથી જીવિત કરી શકે. પોતાના નામથી કરીને અભિમાન વ્યક્ત કર્યું છે. આપણા ઈષ્ટને એણે નીચા કર્યા છે, તમને નીચા કર્યા છે, અમને નીચા કર્યા છે. આને દંડ થવો જ જોઈએ. રાજાએ જાહેર કર્યું કોઈને જમવાનું આપવા ન જાય, કોઈને મદદ કરવા ન જાય. અને પછી મહિના 2 મહિના પછી જોયું તો એ તો અઠાકઠા હતા કેશવપુરીજી. રાજાએ ત્યાં જઈને જોયું કે આને કોણ મદદ કરે છે, કે સાચું બોલ, તને કોણ મદદ કરે છે, જમવાનું કોણ આપી જાય? કે મને જમવાનું આપવા માટે અન્નપૂર્ણા આવે, અને મારી રોટી શેકવા માટે સૂર્યનારાયણ આવે. તો એમણે કીધું કે એમ તો આજ મારે જોવું છે કે તારી રોટલી શેકવા સૂર્યનારાયણ કેમ આવે. અને ખરેખર એણે રોટલી બનાવી અને રોટલી શેકવા માટે સૂર્યને કહ્યું કે નીચે આવ. ને સૂર્ય જેવા નીચે આવ્યા એટલે આખું મુલતાન બળવા માંડ્યું. બધા લોકોએ માફી માંગી, ત્યારે એ ત્યાં ને ત્યાં સમાહિત થઈ ગયા. આજે પણ એની સમાધિ ત્યાં છે મુલતાનની માટીમાં. આજે પણ લોકોને એનું વહાણ લઈને મુલતાનમાંથી નીકળવું પડતું, એક વખત એનું વહાણ એની સામે કરવું પડે. આવા પ્રચંડ કાર્તિકેયજી છે. કાર્તિકેયજીના ઉપાસક એવા હોય તો કાર્તિકેયજી કેવા હોય. એટલે કાર્તિકેયજી માગસર સુદ 8મના દિવસે પૃથ્વી ઉપર પ્રાપ્ત થયા હતા. વિશ્વામિત્રએ આવી અને એના સંસ્કાર કર્યા છે. કાર્તિકેયજીના સંસ્કાર કરનારા જાતકર્મ સંસ્કાર, જન્મતાની સાથે જાતકર્મ સંસ્કાર થયા, અન્ય સંસ્કારો પણ થયા. અને પછી તો એની બાલ લીલા પણ છે ભગવાન સ્કંદની સેનાપતિની. પણ એ કાર્તિકેયજીને જ્યારે મોટા થયા થોડા જ બધા દેવતાઓએ આવીને વિનંતી કરી કે હવે પ્રભુ તારકાસુરનો વધ આનાથી જ છે, હવે આપ આજ્ઞા આપો. ત્યારે ભોળાનાથે કહ્યું કે જો દેવતાઓનું કર્મ થતું હોય તો હું મારા પુત્રને મોકલીશ. અને સ્કંદ ઉપર અભિષેક કર્યો બધા દેવતાઓએ કે આજથી તમે અમારા સેનાપતિ કાર્તિકેયજી, તમારું નામ સ્કંદ પડશે. અને એ સમયે બધા દેવતાઓએ અલગ અલગ પોતાના હથિયારો કાર્તિકેયજીને આપ્યા છે. અને યુદ્ધનો આરંભ થયો છે. મહીસાગર નદીના કિનારે આ યુદ્ધ થયું છે. અને એ સમયે બધા દેવતાઓના આગળ સ્કંદ સેનાપતિ થઈને કાર્તિકેયજી એ પ્રવેશ કર્યો છે. અને એ સમયે રણસિંગા વાગ્યા છે, ઢોલ વાગ્યો છે, હાથીઓ ઉપર બેસીને આવ્યા છે, યુદ્ધની તૈયારી થઈ છે. બધા જોર જોરથી અવાજ કરવા માંડી ગયા છે. હાહાકારો મહાનાસી, હાહાકાર થવા માંડ્યો છે. પતિતે ચ પુરંદરે, ઇન્દ્રએ સૌથી પહેલા શંખ ફૂંક્યો છે. સેનાની અંદર જેટલા પણ લોકો હતા સજ્જ થઈ ગયા, કટિબદ્ધ થઈ ગયા. સ્કંદે સૌથી પહેલા લલકાર કરી છે તારકાસુરને કે આવી જાઓ મેદાનમાં. અને તારકાસુરનું દ્રશ્ય બતાવવામાં આવ્યું છે. તારકાસુર 10,000 હાથ હતા જેની પાસે. સિંહ ઉપર સવારી કરીને તારકાસુર આવ્યો છે. અનેક ગણો સાથે આવ્યા છે. અને એ ગણોની વચ્ચે મહાયુદ્ધ નીકળી આવ્યું છે. આ તરફ મહાપ્રભુ નામનો દૈત્ય નૈઋત્ય સાથે લડ્યો છે. વરુણ નામના દેવતા બલાસુર સાથે લડ્યા છે. વાયુ નામના દેવતા સુવીર સાથે લડ્યા છે. આખા એક અધ્યાયમાં યુદ્ધ બતાવ્યું છે. ક્યાંકથી અગ્ન્યાસ્ત્ર છોડવામાં આવ્યું છે, ક્યાંકથી વાયવાસ્ત્ર છોડવામાં આવ્યું છે, ક્યાંક ભાલ, ક્યાંક પટ્ટીસ, ક્યાંક તલવાર, ક્યાંક ખડગ, એકબીજા ઉપર પ્રહારો કરવા માંડ્યા છે. આખું આકાશ મંડળ મહીસાગર નામની નદીનો કિનારો હતો ને એ મહીસાગર નદીના કિનારાની ઉપર આકાશ મંડળમાં યુદ્ધ ચાલુ હતું. રણસિંગા વાગે સૂતા જાગે, વિનાશ કરતી તે ઘડે. જનની ના જાયા કવિએ ગાયા,
લાખો વીર લાખો ચડે મેદાન મરવા અવસર વરવા મરદ કસુંબલ રંગ ચડે ભાઈ મરદ કસુંબલ રંગ ચડે. મહાદેવજી પણ મોકલ્યા છે સાથે ગણોને. વીરભદ્ર અનેક ગણોને લઈને ગયા છે, પ્રમથોને લઈને ગયા છે, ભૂત પ્રેતોને લઈને ગયા છે. અને વીરભદ્રએ લલકાર કર્યો છે તારકાસુરને કે અમારા સેનાપતિ તો પછી લડશે, હું તમારી સામે લડીશ. અને એક સાથે હજારો બાણ છોડ્યા છે. અને એવું લાગતું એ હજારો બાણોની વચ્ચેથી સિંહ ઉપર સવારી કરીને તારકાસુર જાણે વાદળોને ફાડીને સૂર્ય પ્રકાશિત થતો હોય, વાદળોને હટાવીને એમ તારકાસુરનો પ્રવેશ થયો છે. હજારો બાણોની વચ્ચેથી સિંહ ઉપર સવારી કરતા કરતા હજારો બાણોને પોતાના તેજ બળથી ધ્વંસ કરી અને નીકળ્યા છે. કારણ કે આશીર્વાદ હતા કે મહાદેવના પુત્ર સિવાય તને કોઈ મારી નહીં શકે. હાહાકારો મહાનાસી પતિતે ચ પુરંદરે સેનાયામ નિર્જરાણામ હિ તદ્દૃષ્ટવા ક્લેશયાવિષ. આટલું બધું શૌર્ય જોયું કે દેવતાઓ ડરી ગયા છે. ઇન્દ્ર ઉપર પ્રહાર કર્યો છે તારકાસુરે, ઇન્દ્ર મૂર્છિત. કુબેર ઉપર પૌમાને પ્રહાર કર્યો છે, કુબેર પડી ગયા નીચે. સુવીરે વાયુ ઉપર પ્રહાર કર્યો છે. અને જ્યારે વીરભદ્ર છે એ વીરભદ્રએ પણ પ્રહાર કર્યો જ્યારે તારકાસુર ઉપર. તારકાસુર એકવાર તો પડી ગયા પણ પાછા ઊભા થયા અને પાછા વીરભદ્ર ઉપર પ્રહાર કર્યો છે. વીરભદ્ર બેભાન થઈ ગયા. આખા વાયુમંડળમાં હાહાકાર થઈ ગયો. બધા દેવતાઓ નિર્જરાનામ, દેવતાઓના સેનામાં ક્લેશ ઉત્પન્ન થઈ ગયો. અને ત્યારે મહાદેવજીએ આપેલી શક્તિ હાથમાં લીધી છે. કાર્તિકેયજીએ, સ્કંદે, સેનાપતિએ અને સેનાપતિએ કૂદકો લગાવ્યો છે તારકાસુરની સામે. કર ધરી તલવારમ મારા મારા કર ધરી તલવારમ મારા મારમ હાહાકારમ હોકારમ બંદૂક બહારમ કમર કટારમ ધનુ કરદારમ ટંકારમ નર કૈલાહારમ કરણ પુકારમ મુખ ઉચ્ચારણ નામ નથી વિધવા વરવાનો રણ ચડવાનો નામર્દોનો કામ નથી ભાઈ નામર્દોનો કામ નથી રે ભાઈ નામર્દોનો કામ નથી. અને હર હર મહાદેવના નાદ સાથે હાથમાં શક્તિ લઈને સ્કંદે પ્રહાર કર્યો છે. અને પ્રહાર કરવા સાથે તારકાસુરનું રામ નામ સત્ય થઈ ગયું. અહીંયા યુદ્ધ તો બહુ વિશાળ બતાવ્યું છે, પણ ભયંકર યુદ્ધના અંતે મહાદેવના સ્મરણ સાથે એમની આપેલી શક્તિ અને શક્તિ નામના આયુધથી જે પ્રહાર કરવામાં આવ્યો છે તારકાસુર ઉપર. અને તારકાસુર તર્ક ત્યારે જ મરે જ્યારે એને શ્રદ્ધા અને વિશ્વાસનું ફળ ઉત્પન્ન થાય. હજારો વર્ષ સુધી શ્રદ્ધા અને વિશ્વાસ આપણા જીવનમાં હોય ને એનું જે પ્રતિફળ મળે, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જીવન જીવ્યા હોય ને એની પ્રતિફળની જે ફલશ્રુતિ છે એ જીવનમાં તર્ક દૂર કરે. આપણા જીવનમાંથી પણ તારકાસુરને મારવો હોય, આપણા જીવનમાંથી પણ તર્કને દૂર કરવો હોય તો હજારો વર્ષ સુધી આપણે શ્રદ્ધા સાથે અને વિશ્વાસ સાથે જીવન જીવવું પડે. શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતિફળ જ તારકાસુરને મારી શકે. આજે ઘણા બધા તારકાસુરો આપણા જીવનમાં છે, આપણા મનમાં છે. શ્રદ્ધાનો મતલબ થાય પ્રતીતિ પૂર્વકની સ્વીકૃતિ, પોતાની અનુભૂતિ. એક અનુભૂતિ દ્વારા તર્કને મારી શકાય. આપણે અનુભવ કર્યો હોય તો પછી તર્ક ન જાગે, નહીં 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 આપણો મારો પોતાનો અનુભવ છે. શ્રદ્ધા એટલે પ્રતીતિ પૂર્વકની સ્વીકૃતિ, પોતાની અનુભૂતિ. અને વિશ્વાસ એટલે શાસ્ત્રોનો વિશ્વાસ.
ગ્રંથો ઉપર આપણે વિશ્વાસ રાખીએ કે ગ્રંથોમાં છે એ એકદમ સત્ય છે, અને જેણે એવું વિચાર્યું છે એની પ્રતિશ્રુતિ, એનું પ્રતિફલ તર્કને મારે, તારકાસુરને મારે. એટલે તારકાસુરને મારવાની જે આ પ્રથા છે, એ પરંપરા છે, એ પરંપરા તારકાસુરનો વધ થયો, કૈલાસમાં સ્વાગત થયું છે કાર્તિકેયજીનું.